જય શ્રી કૃષ્ણ. એમકોમ સેમ 2 ની આ બુક છે, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણવાળી છે. રેડી? ઓકે. એમાં આ 4 ચેપ્ટર છે. તો આપણે જે આ બીજું ચેપ્ટર છે ને એમાં 2B, બીજાનો બી નાણાકીય અહેવાલ, નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટેની પદ્ધતિ અને પ્રયુક્તિઓ. આમાંથી દાખલો પૂછાય એક્ઝામમાં. તમારે પહેલો જ દાખલો હશે, 20 માર્કના દાખલા જોઈએ. તો એક્ઝામમાં તમારે પહેલો દાખલો હશે 20 માર્કનો. એ જો આવો પૂછાય કે પાકોશ્રી નીચે મુજબ આપ્યો, કંપનીનું નામ ને એવું બધું લખી શકે. ને પછી નીચે શું આપ્યું કે આ બાજુ મૂડી દેવાની મિલકત લેના બધી વિગત આપી દીધી. નીચે શું કીધું? સમાન કદનું પત્રક અથવા સામાન્ય માપનું ગમે સમાન સામાન્ય કદ માપ ગમે પત્રક બનાવી નાણાકીય વિવેચન કરો. પત્રક બનાવવાનું કે રેડી પાકોશ્રી પણ હવે પત્રક બનાવવાનું કે આપણે શું કરવું? તો એના જવાબમાં આપણે શું લખશું? તારીખ એટલાનો નું કંપનીનું સમાન અથવા સામાન્ય કદનું પત્રક આપણે લખવાનું રહે. રેડી? સમાન કહે ને સમાન તો આપણે શું દેખાય? પાકું સ્વરૂપ દેખાય. તો પાકું સ્વરૂપ સેમ ટુ સેમ લખવાનું. આપણે પહેલેથી લખતા હોય પણ ઊભા સ્વરૂપે લખવાનું. કેમ લખવાનું? આ શેરને બધી વિગત આપી, જે વિગતમાં આપી એ વિગત ઊભા સ્વરૂપે લખવાની. અને સમાન કહે તો આ જે આપ્યું હોય ને પેલું ખાનું એમાં શું લખ્યું? વોડાફોન અથવા તારીખ જે લખ્યું હોય તો સમાનમાં એનું લખવાનું, રકમ રૂપિયા લખવાના. પછી શું લખશું? બાજુમાં ટકાવારી. પછી બીજી કોલમ શું આપી? જે બીજી આપે કોલમમાં જેમ અથવા તો કંઈ કંપની કંઈ લખ્યું હોય તારીખ એ લખવાની કોલમ, એની ટકાવારી. સમાન કીધું ને કે પહેલી કંપની એના રૂપિયા એના ટકા, એવું સેમ ટુ સેમ બીજી કંપની એના રૂપિયા એના ટકા. રેડી? વિગત તો સેમ ટુ સેમ એવી જ લખવાની. આ પાકું સ્વરૂપ છે. પાકું સ્વરૂપ બધાને આવડતું જ હોય, નકો ન આવડતું જરાક જોઈ લેજો. રેડી? તો આમાં જે ઊભા સ્વરૂપે આ છે ને આડા સ્વરૂપે એક અહીંયા અને એક અહીંયા આડું કંઈ ઊભું એટલે સીધું ઊભું લખવાનું. આ જ વિગત જો તમને કંઈ ન આવડે ને છેલ્લે બાકી તો સેમ ટુ સેમ આ વિગત લખી નાખવાની. પછી ટોટલ આ કેમ માર્યો એ ટોટલ લખી નાખવાનું. રેડી? આ સેમ ટુ સેમ. પણ અહીંયા જરા ને પાકા સેમ હેડિંગ હોય કે કાં હોય પેલા શેરમૂળનો વધારે હોય તેમાં શેરમૂળ લગતી માહિતી લખવાની. પછી લેણદાર ને દેવી હુંડીને એને શું કહેવાય? ચાલુ દેવા. તો ચાલુ દેવા હેડિંગ લખવું પડે તમારે. હેડિંગ લખે ને એમ વિગત લખવાની, પછી ટોટલ મારવાનું. એમ કરો એટલે તમને કુલ જવાબદારી મળે છે. એટલે થોડુંક હેડિંગ લખતા શીખી જજો. જો હાવ સાદી સિમ્પલ કહું, હેડિંગ લખતા ન આવડે ને તો આમાં કેમ લખ્યું? ઊભું આ ટોટલ વાળું ઊભું રકમને ટોટલ મારી દીધું. એ જ રીતે સેમ ટુ સેમ અહીંયા વિગતમાં ઊભું લખી નાખજો. ને પેલી રકમમાં પેલી રકમ લખે ને અહીંયા ટોટલ મારી દીજો. ને આ બીજી રકમ હે જેમની એમાં ટોટલ મારે. જો કેટલો ટોટલ અહીંયા 9 લાખ ને અહીંયા 14 લાખ. તો અહીંયા પેલી રકમમાં 9 લાખ ટોટલ આવે ને બીજી રકમમાં કેટલો આવે? 14 લાખ ટોટલ મારી દો. રેડી? હવે એ થઈ ગયું, આ પૂરું થઈ ગયું. હવે શું લખશું આપણે? મિલકતો. ના શું લખવાનું? મિલકતવાળું લખવાનું. અહીંયાથી મિલકતો. એમાં શું છે? આ મિલકત એ સેમ ટુ સેમ ઊભું લખી નાખવાનું. એનો ટોટલ લખી નાખવાનો 9 ને 14 વાળું. રેડી? ને જો જરાક તમને એમ આવડે એમ હોય, સમજી શકો એમ હોય, તમને મોસ્ટ ઓફ તો આવડતું જોઈએ, પાકું સ્વરૂપ બધાને આવડતું જોઈએ. તમારે શું કરવાનું? આ મિલકતોનું ચાલુ મિલકતને હેડિંગ લખવું પડે. શું લખવાનું? કાયમી મિલકતો લખવી પડે. રેડી? પછી એને શું આપ્યું? સ્થાયી મિલકતો લખીને પહેલાં શું લખ્યું આપણે? જો અહીંયા સ્થાયી મિલકત હોય તો ઉપર હેડિંગ આપ્યું કાયમી મિલકત, એમાં સ્થાયી મિલકત લખી. પછી શું આપ્યું? ચાલુ મિલકત. ચાલુ મિલકત કેમ આવે? ચાલુ મિલકત આમાં આવે કે અન્ય ચાલુ મિલકત 3 લાખ આવી ગયા. રોકાણો તો રોકાણો મેં હેડિંગ લખવું પડે કે રોકાણો, પછી રોકાણ લખવા પડે. રેડી? એ ટોટલ મારે. પછી ચાલુ મિલકતમાં બધું આવે તે રીતના જો આ વિગત સેમ ટુ સેમ. પછી એના રૂપિયા સેમ ટુ સેમ લખવાના, રકમ સેમ ટુ સેમ રૂપિયા લખી નાખવાના. હવે ટકાવારી કેમ લખવું? તમારે ખાલી આ પત્રક ઉપરથી વિગત સેમ ટુ સેમ લખી નાખવાની, રકમ સેમ લખવાની, બેની રકમ લખવાની. તમારે ખાલી ટકા શોધવાના છે. એક આ જરાક હેડિંગ યાદ રાખવાનું કે શેર મૂડી અને વધારાનું હેડિંગ ને ચાલુ દેવાનું હેડિંગ ને કાયમી મિલકતનું રોકાણનું ચાલુ મિલકત એવા હેડિંગ લખવા પડે તમારે. ટકાવારીમાં તમે શું કરશો? જો આ રકમ છે, આ જો આ હે 5 લાખ, તો 5 લાખ ગુણાકારમાં 100 લખવાના. પછી ટોટલ કેટલું છે? આ કોલમનો ટોટલ કેટલો છે? જો અહીંયા પણ દેખાય 932 ને અહીંયા પણ દેખાય 932. અથવા જો તમારે આ જોઈ લે કે કંપની છે વોડાફોનનો ટોટલ કેટલો છે? 932. વોડાફોનનો ટોટલ કેટલો છે? 932. તો 932 વડે ભાગાકાર. જો આ રકમ લખવાની ગુણાકારમાં 100, 932 વડે ભાગાકાર એટલે આ રકમ આવે ગઈ. આ રકમ ગુણાકારમાં 100 ભાગ્યા 932 રકમ આવે ગઈ. હવે આ રકમ ગુણાકારમાં 100. જો આ રકમ છે એના ગુણાકારમાં 100 ભાગ્યા 932 ટોટલ મારવાનું. આ બધામાં આ રકમ ભાગ્યા જો આ રકમ ગુણાકારમાં 100 ભાગ્યા 932 તો શું આવે? 932 ઉડી ગયા એટલે શું આવી ગયા? રેડી? બધામાં સેમ કે આ રકમ ગુણાકારમાં 100 ભાગ્યા 932, આ રકમ ગુણાકારમાં 100 ભાગ્યા 932. સાવ સહેલો દાખલો. તમે ધારો તો 20માંથી 20 માર્ક આરામથી આવે જેવો દાખલો છે. હવે જેમમાં જાય તો જેમમાં શું કરીશ? 8 લાખ. તો આ રકમ ગુણાકારમાં 100 પણ ટોટલાનો શું છે? ટોટલ છે 14 લાખ વાળું છે. અહીંયા દેખાય 14 લાખ. આપણે અહીંયા જોઈ લઈએ જેમનો ટોટલ કેટલો છે? અહીંયા ટોટલ 14 લાખ છે. 14,64,000. રેડી? તો એ લખવાનું. શું કરશો? અહીંયા પણ પૂકા તો હું શું કરું? આ રકમ ગુણાકારમાં 100 ભાગ્યા 14,64,000. આ રકમ ગુણાકારમાં 100 ભાગ્યા 14,64,000. તો સાવ ઇઝી દાખલો છે. રેડી? સમજાઈ ગયો? આ દાખલો પૂછાય, સામાન્ય માપનું જ મોસ્ટ ઓફ પૂછાય. તો આઈ થિંક સમજાઈ ગયું હે. ઓલ ધ બેસ્ટ બધાને. ઓકે, સોરી હો. હજે શું કીધું એની? નાણાકીય વિવેચન કરો. તમારે વિવેચન કરવાનું. તમારે ખાલી એ જોવાનું છે કે આ કંપની હે માલિકીને ભંડોળ તો એમાં કેટલું હતું? જો માલિકીને ભંડોળમાં કેટલા ટકા છે? માલિકીને ભંડોળ જોઈએ તો આપણે કેટલા 94% ને આમાં એટલા ટકા છે. ને મિલકતો એટલી છે. લાંબા ગાળાની મિલકત કંઈ છે કે દેવું છે કે નથી ને એટલું છે. ને આપણે જોઈએ છે કે સ્થાયી મિલકતમાં એટલા ટકા છે કંપનીને, આ કંપનીને એટલા ટકા. થોડું ઘણું જોઈએ રીતના વિવેચન તમારી રીતે લખી નાખવાનું. કામ તમારે થોડુંક સમજાવી દેવાનું હે એવું. ઓકે, તો આટલું જ બસ વિડીયોમાં.